હર મહાદેવ। સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। મારું નામ છે વિજય ને તમે જોયો છે વિજય બસ બ્લોગ। તો ગઈકાલ મસ્ત મજાની જર્ની કરી આપણે સિદ્ધપુરથી સોમનાથની। અત્યારે હું સોમનાથ જ છું, પણ આપણે નાઇટની બીજી મસ્ત મજાની જર્ની છે જુનાગઢથી ડીસાની, એટલે સ્લીપર બસ છે। મસ્ત આખી ગાડી ડેકોરેટ પણ કરેલી છે। તો એક બસની આપણે આજે જર્ની કરવાના છીએ। જુનાગઢ આપણે કદાચ મોડું થાય, અંધારું થઈ જાય તો રાતના સીનમાં મજા આવે નહીં, એટલા માટે તો આપણે અહીંથી સીધા હવે જુનાગઢ જઈએ છીએ। લગભગ 3 થી 4 કલાકનો જુનાગઢનો રસ્તો છે એથી। તો જુનાગઢ જઈએ, જુનાગઢ જઈને મસ્ત મજાનું તમને જુનાગઢનું બસ સ્ટેશન બતાવું, પછી બસ બતાવીને પછી આપણે જર્ની કન્ટિન્યુ કરીશું। તો ચલો સીધા હવે મળીએ આપણે જુનાગઢમાં। ચલો, તો આપણે અત્યારે આવી ગયા છીએ જુનાગઢના બસ સ્ટેશન। તો ટોટલ જોવા જઈએ લગભગ 15 પ્લેટફોર્મનું મસ્ત બસ સ્ટેશન છે। ટ્રાફિક આજે વધારે જોવા મળશે, કારણ કે આવતીકાલે છે એક્ઝામ, જેના લીધે બહુ જ ટ્રાફિક છે। ત્યાં 3 સ્લીપર આવી છે, એક છે સોમનાથથી સુરત, પછી સોમનાથથી ભિલોડા, અને બીજી જે લોકલ લાગેલી છે જે છે પછી કદાચ એક્સપ્રેસ, પછી બાજુની બીજી લોકલ બસો છે। તો અહીંથી અહીંયા ઘણી બધી પણ છે એસી બસ છે। સુરત જુનાગઢ, બાયડ જુનાગઢ, ઊંઝા જુનાગઢ પડી છે, અહીંયા નલિયા જુનાગઢ પડી છે, ને આપણે આજે આ બસની જર્ની રહેશે જુનાગઢથી ડીસાની। ચલો, તો હવે કંડક્ટર ડ્રાઈવર સાહેબ આવે એટલે આપણે કન્ટિન્યુ કરીએ। ચલો ફાઇનલ તો આપણે ડ્રાઈવર સાહેબ બધા જે આવી ગયા છે। રૂટ બોર્ડ તમને બતાવી દઈએ, જુનાગઢથી ડીસા વાયા રાજકોટ, અમદાવાદ, મહેસાણા આવે, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર થઈને ડીસા જશે। મસ્ત આખું ડેકોરેટ કરેલું છે બનાસ, એટલે પાલનપુર ડિવિઝનમાં છે। શક્તિમાં લખેલા છે, ઝાડર લગાવેલી છે, ફૂલ લગાવેલું છે, અને એનું તમને એક ઇન્ટેરિયર બતાવી દઉં। અહીંયા ડિઝાઇન પણ મસ્ત રેડીની પટ્ટી મારેલી છે। સાથે અહીંયા આ બાજુ થોડું અંધારું છે એટલા માટે, તો અહીંયા આખી ગાડીની ટોટલ ડિટેલ્સ મળી છે। ચલો અંદરથી ગાડી આખી તમને બતાવી દઉં થોડી। અહીંયા કંડક્ટરની સીટ આવશે, અહીંયા ડ્રાઈવરનું કેબિન આવશે, સ્ટેરિંગ પર આપણી પટ્ટી મારેલી છે, અંબે લખેલું છે, હાથમાં જે ચામુંડામાં અંબેમાંનો ફોટો લગાવેલો છે। અહીંયા ચામુંડામાંનો ફોટો લગાવેલો છે, ટવકાની ચામુંડા એ પણ લખેલું છે। ચલો આખી ગાડી અંદરથી ઇન્ટેરિયર બતાવી દઉં। સાથે અહીંયા ફર્સ્ટ એડની સ્પીડ છે, તો 2x1નું સીટનું એટલે નીચે 15 સીટ, ઉપર નીચે 30 સીટો, ઉપર 15 સોફા રહેશે। મસ્ત મજાનું પાછળનું પણ ડેકોરેટ કરેલું છે, પણ અંધારું છે એટલે પાછળ દેખાય। અને અહીંયા ઇમરજન્સી એક્ઝિટ, ફાયર સેફ્ટીની બોટલ, સાથે રૂટ બોર્ડ, 2x1 એટલે કે ઉપર 2 સોફા રહેશે, ઇમરજન્સી એક્ઝિટ, લાઇટ પ્લસ ચાર્જિંગની સુવિધા। એની સાથે નીચે જોવા જઈએ તો દરેકે દરેક પુશબેક સીટો રહેશે। ઓલરેડી આપણે ગાડીનું રિઝર્વેશન કરેલું છે, અને આપણે ઊંઝા સુધી ગાડીની ટ્રાવેલિંગ કરવાની છે। તો ઊંઝા સુધી આપણે એન્ડ ટુ એન્ડ વિડીયો બનાવીશું। ચલો, તો ગાડી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, 7:15 ગાડી અહીંથી જુનાગઢથી નીકળશે। એક્ઝેક્ટ 7:15 આપણે જુનાગઢથી નીકળી ગયા છીએ।
નોનસ્ટોપ પહેલું આવશે વીરપુર અને પછી જેતપુર. તો ટાઈમ તમને જણાવજો કયા સ્ટેન્ડે કેટલા વાગે આપણે પહોંચીએ છીએ. તો એના જોઈને આપણે જર્ની કરવાના છીએ. તો ચલો કન્ટિન્યુ આપણે ચાલુ રાખીએ. આ છે જુનાગઢનું સિટી. આ રીતનું દેખાય છે. રાતનો માહોલ જોઈ લીધું છે. શિયાળો છે તો જલ્દી રાત થઈ જાય. ચલો તો આપણે હવે જુનાગઢથી બહાર નીકળી રહ્યા છીએ. હાઈવે પર નેક્સ્ટ સ્ટેન્ડ આપણું આવશે વીરપુર, પછી જેતપુર. તો 8 વાગ્યાના 5 મિનિટે આપણે જેતપુરમાં બસ સ્ટેશન આવી ગયા છીએ. આ છે જેતપુરની સિટી અને સામે છે જેતપુરનું બસ સ્ટેશન. આ છે જેતપુરનું બસ સ્ટેશન. લગભગ 10 થી 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે જેતપુર. આપણે સાથે ચાલી રહી છે સોમનાથ જાલોદ દાહોદ. આપણી સાથે ચાલી રહી છે. આપણે જેતપુરથી નીકળી ગયા છીએ. નેક્સ્ટ આપણે હવે વીરપુર. જેતપુર સિટી. ચલો સીધા હવે જોઈએ આપણે હાઈવે પર. તો ચલો આપણે લગભગ વીરપુર પહોંચવા ગયા છે. અહીંયા જે રસ્તાનું કામકાજ છે જેના લીધે ટ્રાફિક થાય છે. ટ્રાફિકના લીધે બસ થોડી ઘણી લેટ પડી શકે છે. ઘણા બધા પ્રશ્ન એવા કેમ ગાડી લેટ આવી, એટલે ટ્રાફિક ચાલુ છે. જે ટ્રાફિકના લીધે ગાડી લેટ થાય છે. છેક સુધી ટ્રાફિક જામ છે. તો ખાસ આ ધ્યાન દો. કેબિન લાઈટ આપને બિગાડ્યો 9 વાગ્યાના 58 એટલે કે 10 વાગે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. અહીંથી આપણી સાથે છે પોરબંદર સુરત એ પણ સ્લીપર લાગી રહી છે. ચલો મસ્ત મજાના અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટના બસ સ્ટેશન. અહીંયા બાજુમાં પડી છે પોરબંદર સુરત. ચલો તો આપણી ગાડીમાં ટ્રાફિક જોઈ લેજો. ખૂબ ટ્રાફિક છે અહીંથી રાજકોટના પેસેન્જર જે ઓનલાઈન બુકિંગ વાળા હતા તે. મોસ્ટ ઓફ રાજકોટનું લગભગ પ્લેટફોર્મ જોવા જઈએ તો 24 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ચલો કન્ટિન્યુ હવે જર્ની આપણી કન્ટિન્યુ રહેશે. બાજુમાં છે મેઘરજ રાજકોટ
મેઘરાજ. ચલો તો આપણે નીકળી ગયા છીએ રાજકોટથી અમદાવાદ તરફ જવા માટે. તો આ છે રાજકોટની સિટી. આપણી આગળ એક ચાલી રહી છે માધાપુર અંબાજી. નોનસ્ટોપ કરી છે, કદાચ જો ક્યાંય હોલ્ડ કરો તો બતાવશું, બાકી નેક્સ્ટ સ્ટોપ આપણું અહીંથી રહે છે સીધું ચોટીલા હાઈવે લીંબડી બગોદરા થઈને અમદાવાદ તરફ છે. નોનસ્ટોપ ક્યાંય પેસેન્જર નથી, કે ઓલમોસ્ટ ગાડી આપી ફૂલ થઈ ગઈ છે. ચલો તો સીધા મળીએ આપણે હાઈવે પર. ચલો તો આપણે રાજકોટ સિટીના બહાર નીકળી ગયા છીએ, એટલે કે હાઈવે પર આવી ગયા છીએ. પહેલું જ અહીંયા ડાયવર્ટ છે. પછી આપણે નોન સ્ટોપ નીકળશું હવે ચોટીલા તરફ જવા. એ ગાડી આપણી ત્યાં જ છે. રિઝર્વેશન બધા આવી ગયા. નોન સ્ટોપ ગાડી ત્યાં હોલ્ડ નહીં કરે, જમવા માટે હોલ્ડ કરે છે. બાકી નોન સ્ટોપ આપણી ગાડી સીધી અમદાવાદ. તો ચલો લગભગ 12:30 થયા છે ને આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. 11:45 આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. આ છે ચોટીલા. તો ટ્રાફિક જામ્યું છે, તો પેસેન્જર હશે જ લઈશું, બાકી નોન સ્ટોપ ગાડી હવે સીધી લીંબડી થઈને અમદાવાદ. વાગેલા 58 આપણે લગભગ રાણી પહોંચ્યા છીએ, એટલે કે ગીતા મંદિર ગયું સીધા નોન સ્ટોપ આપણે રાણી. તો રાણીના બસ સ્ટેશન આવી ગયા છીએ લગભગ 3 વાગ્યા છે ને 2:58, એટલે 3 વાગી ગયા છે. તો આ છે રાણીથી બસ સ્ટેશન. ચાલો ઘણી બધી 9600 પડી છે. તો હાલો જે રાણી બસ સ્ટેશનથી પણ ઓપરેટ થયું સુરત જવા માટે, રાજકોટ તરફ જવા માટે અહીંથી પણ બસ. અને ઘણી બધી બસો રાજસ્થાન રોડવેઝથી પણ અહીંથી જોવા મળે.
ચલો તો અહીંયા એક કનેક્ટ સ્લીપર આલી પડી છે સુરત રાપર. ચલો તો રાઈટનું બસ સ્ટેશન પણ થઈ તો હવે નોન સ્ટોપ સીધા જઈએ અંબેડકરનગર મહેસાણા થઈ ગાડી નીકળશે તો એક નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે સીધું મહેસાણા મોઢેરા બસ સ્ટેશન. સાગર મહેસાણા. તો લગભગ હું આ પહોંચતા જ ને આપણે ઊંઝા પહોંચી ગયા છીએ. ઊંઝાનું બસ સ્ટેશન છે આવ્યું. હું અત્યારે ઊંઝા ઉતરી રહ્યો છું કેમ કે અહીંથી મારા વિસનગર નજીક પડે એટલા માટે. તો મેં લગભગ અહીંથી બસ નીકળી ગઈ લગભગ 1.5 કલાકમાં પહોંચી છે એટલે 5:30 5:30 વાગ્યા આસપાસ પહોંચી છે ડીસા. તો ચલો મસ્ત મજાનો શૂટ કરી નાખીશું. વિડીયો તો કમ્પ્લીટ કર્યો. મળશું એક નવી બસ જર્નીની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.